નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો સુરતની વાત કરીએ તો સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે સુરત વાસીઓ વરસાદમાં પડતા ભૂવાઓના કારણે પરેશાન થઈ ગયા છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વરસાદ સાથે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે, જેમાં સુરતના સરથાણ વિસ્તારમાં સર્વિસ રસ્તામાં ભૂવો જોવા મળ્યો છે। રસ્તાઓ પર ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ભૂવા રાત જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે, તે વાતો અહીં સ્પષ્ટપણે પોકળ થતી જોવા મળી રહી છે। જે બિલકુલથી સુરત શહેરની વાત કરવામાં આવે તો જે પ્રકારે વરસાદ પડ્યો હતો અને શહેરભરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા, ત્યારબાદ જે પ્રકારે ભૂવાઓનું સામ્રાજ્ય શરૂ થયું હોય તેમ ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ રોડ પર મોટા ખાડા પડ્યા હતા અને મોટા ભૂવા પડ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરત શહેર અને જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની જે પ્રિમોન્સૂન કામગીરી હોય તેમની પોલ છતી થઈ ગઈ હતી અને સુરત મહાનગરપાલિકા આ વખતે ચોમાસામાં નિષ્ફળ કામગીરી કરી હોય તે પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર સામે આવ્યા હતા। જોકે આ વરસાદ થમ્યો ત્યારબાદ પણ અનેક જગ્યાએ રોડ રસ્તા છે તેમાં ખૂબ જ ખરાબી જોવા મળી હતી। અનેક રોડ રસ્તા એવા હતા કે જ્યાં ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા હતા, તો અનેક રસ્તા એવા છે કે જ્યાં મસ્ત મોટા ભૂવાઓ પડ્યા છે। ખાસ કરીને વરાછા, સરથાણા, યોગી ચોક, અડાજણ સહિત જે વિસ્તારો છે આ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં મસ્ત મોટા ભૂવાઓ પડ્યા હતા। ભૂવાઓ પડતાની સાથે જ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક કામે વળગી હોય તે પ્રકારે જે પૂર આવી ગયા બાદ જે પ્રકારે પાળ બાંધવાની કામગીરી કરી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અલગ અલગ જગ્યાઓ પરથી સામે આવતા હતા। જે પ્રકારે સુરત મહાનગરપાલિકાને અગાઉ કામગીરી કરવાની હોય છે તેમાં ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકા ઊણી ઉતરી હોય અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની ઢીલાસના કારણે કામકાજ જે છે તેમાં બેદરકારી દાખવવામાં આવી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું અને તેના જ કારણે શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડ્યા છે। રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અનેક વાહન ચાલકો નીચે પટકાયા છે, ઘણા અકસ્માતો થયા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી છે આ વર્ષે ખાડે ગયું તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। શહેરમાં અનેક ભૂવાઓ પડતાની સાથે જ પાલિકાની ટીમ તાત્કાલિક કામે વળગી હતી અને અલગ અલગ જગ્યાએ આ બુરાણ કરવામાં આવ્યું હતું અથવા તો રોડ રસ્તા રિપેરિંગ કરવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે અગાઉ કામગીરી કરવી જોઈએ તે કામગીરીમાં ક્યાંય ને ક્યાંય સુરતમાં આ વખતે સુરત મહાનગરપાલિકાની કામગીરી ઢીલી જોવા મળી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। જી જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સુરતમાં ખાડા રાત જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો એક તરફ હેરાન પરેશાન છે તો બીજી તરફ વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢના કાથરોટા ગામમાં રખડતા શ્વાને 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બાળકીને માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડવામાં આવી છે, ત્યારે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો દિવસે ને દિવસે જૂનાગઢમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપેલો જોવા મળ્યો છે। શ્વાને 8 વર્ષની બાળકીને ઈજા પહોંચાડી છે, બાળકીના હાથના ભાગમાં અને માથાના ભાગમાં ઈજા પહોંચી છે, જેના કારણે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। તો 2 દિવસમાં શ્વાનના હુમલાની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જૂનાગઢ જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। કાથરોટામાં આ પ્રકારનો બનાવ બન્યો છે, જ્યાં 8 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે અને બાળકીને ગંભીર ઈજા પહોંચાડી છે। આ ઘટનામાં બાળકીને હાથના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો અત્યારે સામે આવી છે, ત્યારે બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। અત્યારે આ બાળકી સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે।
આ ચોક્કસ કે જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના આજે જુનાગઢ તાલુકાના કાથરોટા ગામે બની છે કે જ્યાં 8 વર્ષની બાળકી પર 3 થી 4 જેટલા શ્વાને હુમલો કર્યો હતો અને તે બાળકીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી, જેને પ્રાથમિક સારવાર અર્થે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને બાદમાં તેને તાત્કાલિક રાજકોટ રેફર કરવામાં આવી છે. હાલ તે બાળકીની હાલત છે તે સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને જુનાગઢ શહેરમાં પણ 2 દિવસ પહેલા રખડતા શ્વાને એક 10 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો અને તે બાળકી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ખાસ કરીને જુનાગઢ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનની ફરિયાદો ઉઠી છે અને દરરોજના સિવિલ હોસ્પિટલમાં 20 થી 25 જેટલા કેસ નોંધાયા છે, જેને લઈને હાલ તો જે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. રખડતા શ્વાન છે તે નાના બાળકો પર હુમલા કરી રહ્યા છે તો ક્યાંક વૃદ્ધ લોકો પણ આનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને અનેક લોકોના તો મોત પણ નીપજે છે, પરંતુ હજુ સુધી તંત્ર છે તે જાગ્યું નથી અને દિવસે ને દિવસે રખડતા શ્વાનના જે હુમલાઓના ઘટના છે તે બનતી જઈ રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશનો એક પરિવાર કાથરોટા ગામે મજૂરી અર્થે આવ્યો હતો અને ત્યાં જ જે વાડી વિસ્તાર પાસે જ આ 3 થી 4 જેટલા શ્વાને 8 વર્ષની પર હુમલો કર્યો છે અને આ જે સોનુ બામણ નામની જે બાળકી હતી તેના ઉપર હુમલો કર્યો છે. હાલ તેની હાલત અતિ ગંભીર હોવાથી તેને રાજકોટ ખાતે રિફર કરવામાં આવી છે. જ્યારે વહેલી તકે આ રખડતા શ્વાનનો નિકાલ કરવામાં આવે અને તંત્ર કોઈ પગલા લે તેવી પણ હાલ માંગ ઉઠવા પામી છે. જી સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. વડોદરામાં વાડી સ્વામિનારાયણ મંદિરનો દુષ્કર્મ કેસનો મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ મામલે ફરિયાદ રદ કરવાની પિટિશન વિડ્રો કરવામાં આવી છે. વર્ષ 2016માં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. કોઠારી જેપી સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ વાડી પોલીસ મથકમાં જેપી સ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે સંમતિથી ફરિયાદ રદ કરવા પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં પિટિશન મંજૂર ના થતા પિટિશન વિડ્રો કરવામાં આવી છે. તો દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે, જ્યાં હાઈકોર્ટમાં પિટિશન મંજૂર ન થતા પિટિશન વિડ્રો કરવાની વિગતો અત્યારે સામે આવી છે. તો જેપી સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં વાડી સ્વામિનારાયણ મંદિરનો દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે, જ્યાં વર્ષ 2016માં આ પ્રકારે દુષ્કર્મની ઘટના બની હતી. અત્યારે આ પિટિશન વિડ્રો કરી દેવામાં આવે છે. 2016નો આ બનાવ છે, જ્યાં જેપી સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. વાડી સ્વામિનારાયણ મંદિર જગત પાવન સ્વામી દુષ્કર્મ કેસ. વાડીમાં જગત પાવન સ્વામિનારાયણ મંદિરમાં રહેતા હતા અને 14 વર્ષની દીકરીને અમેરિકાથી ગિફ્ટ લાવ્યો છે તેમ કરી અને નીચે ગર્ભગૃહમાં બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું તેવું 14 વર્ષની દીકરીએ 23 વર્ષની ઉંમર થતા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસ સક્રિય થઈ, પરંતુ જગત પાવન સ્વામી ફરાર થયા અને ત્યારે એક ચર્ચા ચાલી કે વડતાલ સ્વામિનારાયણ મંદિર પહોંચેલા જગત પાવન સ્વામીને બદનામ કરવા અન્ય સંતે આ દીકરી જે ભોગ બની છે દુષ્કર્મની તેને પૈસા આપ્યા છે, લાલચ આપી છે અને ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસની એફએસએલની ટીમ વાડી મંદિરે પહોંચી અને વડતાલ મંદિરે પણ પહોંચી અને જગત પાવન સ્વામીને શોધખોળ કરી, પરંતુ જગત પાવન સ્વામી મળ્યા નહીં અને દીકરીએ નામદાર કોર્ટમાં 164 હેઠળ પોતાનું નિવેદન પણ નોંધાવી દીધું. સ્વામિનારાયણ સંપ્રદાય તો બદનામ થયો, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની
આપસી લડાઈના કારણે આ દુષ્કર્મ કૃત્ય બહાર આવ્યું છે તેવું પણ ચર્ચા થઈ. હવે સ્વામીનું જે દુષ્કૃત્ય હતું તેમાં એક નવો વળાંક આવ્યો અને નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી અને તેમાં દુષ્કૃત્યનું ભોગ બનનાર દીકરી અને સન થી આ કેસ પરત લેવાની વાત કરવામાં આવી, પરંતુ નામદાર હાઈકોર્ટે આ પિટિશન મંજૂર કરવાની ના પાડતા આ પિટિશન જે દાખલ કરવામાં આવી હતી તે પરત લેવામાં આવી છે. ત્યારે ચર્ચા એ છે કે જગત પાવન સ્વામીએ દીકરીને લોભ લાલચ આપી અને આ કેસ પરત લેવા માટે દબાણ કર્યું છે તેવું સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચા છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક ચર્ચા એ પણ છે કે હાલ એવો એક ટ્રેક ચાલુ થયો છે કે કોઈ દીકરી કે કોઈ મહિલા સાથે દુષ્કૃત્ય થાય છે એ 7-7 વર્ષ સુધીને પોલીસમાં ફરિયાદ નથી નોંધાવતી. તેની પાછળ પૈસા લોભ લાલચનું કારણ હોય છે. આ ચર્ચા સંસ્કારી નગરીમાં છે. ત્યારે હાલ તો ચર્ચા કે હવે જે બ્લેકમેલિંગ કરતી છોકરીઓ છે તેમની સામે હાઈકોર્ટે જે આ વલણ લીધું છે પિટિશન નામંજૂર કરવાનું અને પિટિશન પાછી લેવાનું મજબૂર બની દીકરી, એના પરથી હવે બ્લેકમેલિંગ કરતી છોકરીઓ રોકાશે અને ડરશે તેવું નગરમાં ચર્ચા છે. સ્વામિનારાયણ મંદિરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વર્ષ 2016માં જેપી સ્વામી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે અત્યારે પિટિશન વિડ્રો કરી દેવામાં આવી છે. બંનેની સંમતિથી પિટિશન વિડ્રો કરવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટના વેપારીઓએ મુન્દ્રાથી સાઉથ આફ્રિકામાં દવાની આડમાં ડ્રગ સપ્લાય કરવાનું કિમિયો અજમાવ્યો હતો. મેજિસ્ટ્રેટના સુપરવિઝન હેઠળ ઝડપાયેલા દવાઓના સેમ્પલિંગ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામમાં મુન્દ્રા કસ્ટમ કમિશનર કે એન્જિનિયરના નેતૃત્વ ટીમ દ્વારા કન્સાઇનમેન્ટને ઝડપી પાડતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યા છે, જેમાં રાજકોટના વેપારીઓનું નામ સામે આવ્યું છે. તે તપાસની એજન્સી દ્વારા મુન્દ્રાથી નીકળી ગયેલા કન્સાઇનમેન્ટને પરત બોલાવવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાંથી 50 લાખ ગોળીઓ મળી આવી છે. થોડા દિવસ પૂર્વે મુન્દ્રા બંદરેથી કહી શકાય તેમ મેડિકલની આડમાં જે દવાઓનો જથ્થો હતો તે ઝડપી પાડવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે આ સમગ્ર મામલે તપાસ કરતા 110 કરોડ વધુનો ડ્રગ્સ કહી શકાય તેમ મેડિકલ દવાઓનો પર્દાફાશ થયો હતો. તો સાથોસાથ આ સમગ્ર મામલે કસ્ટમ વિભાગે જુદી જુદી રાય છે તે તપાસ શરૂ કરી હતી. તો ક્યાંક ને ક્યાંક કહી શકાય તે રાજકોટની પેઢી છે તેમાં પણ તેમનું ક્યાંક ને ક્યાંક હતું અને રાજકોટ બાદ કહી શકાય તેમ ગાંધીધામ, ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદમાં પણ આ સમગ્ર મામલે તપાસ કહી શકાય તે ચલાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ અમદાવાદના એક વેરહાઉસમાંથી 50 લાખ જેટલી ગોળીઓ છે તે ટ્રામાડોલની વેરહાઉસમાંથી મળી આવી હતી. તે સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા હાલ જુદી જુદી રાય તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જે મેડિકલની આડમાં જે કન્સાઇનમેન્ટ મોકલવામાં આવી રહ્યો હતો તેની પણ હાલ તપાસ ચાલુમાં છે. ત્યારે કહી શકાય કે જે રીતના હાલ ટ્રામાડોલ જે મેડિકલ દવાઓ છે તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે સરકાર દ્વારા, તેની જે આફ્રિકાના દેશોમાં નિકાસ થતી હોવાનું અને ક્યાંક ને ક્યાંક જે આવા માફિયાઓ છે અને જે આઈ સહી કે ક્યાંક આતંકવાદી સાથે જોડાયેલા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ કરે છે તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે જેમાં જે સૂત્રોધારો છે ક્યાંક ને ક્યાંક ભારત છોડી અને વિદેશ ભાગી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. અગ્નિકાંડ જેવી દુર્ઘટના બાદ હજુ પણ તંત્ર સુધર્યું નથી. રાજકોટમાં મોતની સવારીનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો રાજકોટ મોરબી હાઈવેનો છે. શાળાએ જતા બાળકોને રિક્ષા ચાલક રિક્ષામાં ઠસોઠસ ભરીને લઈ જતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો સામે આવતા જ તંત્ર સામે એકાએક સવાલો ઉભા થયા છે. ત્યારે બેડી ગામથી ગોરીદડ રોડ પરની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં
બાળકો રિક્ષા પાછળ ટીંગાઈને જોખમી સવારી કરતા નજરે પડ્યા છે. આ વિડીયો પરથી લાગી રહ્યું છે કે તંત્ર માત્ર કાગળ પર જ કાર્યવાહી કરે છે અને સંતોષ માને છે. અત્યારે વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. રાજકોટનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બેડી ગામથી ગોરેદડ રોડ પરના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે, જ્યાં મોતની સવારી કરાવવામાં આવી રહી છે. રાજકોટ મોરબી હાઈવે પરનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો અને આ વિડીયોમાં કહી શકાય કે જોખમી સવારીવાળો એક વિડીયો વાયરલ થતાં તંત્રને ક્યાંક પોલ ખુલી હતી અને આ પોલમાં ક્યાંક તંત્ર છે તે દેખાયું હતું કે નિષ્ફળ સાબિત થયું છે. એટલે કે ચોક્કસપણે અગ્નિકાંડ બાદ આરટીઓ અને જે ટ્રાફિક વિભાગની જે કામગીરી હતી તે કામગીરી અત્યારે નિષ્ફળ સાબિત દેખાઈ રહી હતી, કારણ કે આ જે વાયરલ વિડીયોમાં એવું દેખાય છે કે જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીનીઓ રિક્ષાની પાછળ ટીંગાઈને ક્યાંક તેઓ સફર કરી રહ્યા છે અને ખૂબ જ જોખમદાયક આ મુસાફરી હતી. અને આ જ મુસાફરીમાં ક્યાંક ને ક્યાંક જો વિદ્યાર્થીનું અકસ્માત થાત તો જવાબદાર કોણ, આ એક સવાલ ક્યાંક મંતવ્ય ન્યૂઝે પણ પૂછ્યો હતો. ત્યારબાદ તંત્ર તરફથી ક્યાંક કાર્યવાહી થઈ છે. હાલ જે રિક્ષા ચાલક છે તેને તેની જે લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું છે. આ સાથે રિક્ષાને પણ ડિટેન કરવામાં આવ્યું છે. એટલે કે મોટો સવાલ એ ઊભો થાય છે કે અગ્નિકાંડની ઘટના પણ ક્યાંક રાજકોટમાં ઘટી ત્યારબાદ પણ તંત્ર જાગ્યું નથી. આ સવાલ ક્યાંક હાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે. વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે ત્યારે આ જે કામગીરી છે એટલે કે આરટીઓ હોય કે પછી ટ્રાફિક વિભાગની કામગીરી માત્ર માત્ર કાગળ ઉપર રહી ગયું છે. એટલે કે આના જ કારણે ક્યાંક અનેક સવાલો ક્યાંક લોકો પૂછી રહ્યા છે. અગ્નિકાંડમાં જે પ્રકારની ઘટના ઘટી આ ઘટનાને લઈને ક્યાંક અચાનકથી તંત્ર જાગ્યું હતું પણ ફરીથી ક્યાંક તંત્ર ઊંઘમાં વયું ગયું હોય એ પ્રકારનું હાલ પ્રતીત થઈ રહ્યું છે. જી અમદાવાદની એશિયાટિક શાંતિ સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદની એશિયાટિક શાંતિ સ્કૂલે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ સાથે થયેલી રૂબરૂ હિયરિંગમાં સ્કૂલે કબૂલ્યું હતું કે તેઓએ આગની ઘટના છુપાવી હતી. એસીમાં બ્લાસ્ટ થતા સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટનાને મોક ડ્રીલમાં તબદીલ કરવાનું નાટક રચ્યું હતું. આખી ઘટનાની જાણ વાલીઓને થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સ્કૂલની ડીઈઓ તેમજ ડીપીઓ તરફ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. શાંતિ એશિયાટિક સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવતા આ સ્કૂલ સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થતા બાદ આગની ઘટના સામે આવી હતી. અને જો વાત કરવામાં આવે તો આ સ્કૂલ દ્વારા મોકડ્રીલ કરી હોવાનું કહેવાનું નાટક કરવામાં આવ્યું. તો જો વાત કરવામાં આવે તો આખી ઘટનાની વાત કરીએ તો વાલીઓને તરત જ આ ઘટનાની જાણ થઈ હતી ને વાલીઓ સ્કૂલ ખાતે ભેગા થયા હતા ને તેઓએ હોબાળો મચાવ્યો હતો. જો વાત કરવામાં આવે તો આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને ડીઓ પણ આ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને આ સ્કૂલને તાત્કાલિક નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો આજે સ્કૂલ જે છે તેની રૂબરૂ હિયરિંગ પણ ગોઠવવામાં આવી અને ડીઓ અને ડીપીઓ દ્વારા આ સ્કૂલ તંત્રના જે લોકો છે તે લોકોને જિલ્લા કચેરી ખાતે બોલાવવામાં આવ્યા. અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો રૂબરૂ હિયરિંગની અંદર આજે સ્કૂલ છે શાંતિ એશિયાટિક સ્કૂલ તેણે કબૂલાત પણ કરી કે ખરેખર એસીમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી અને આ ઘટનાને છુપાવવા માટે થઈને જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં ગયેલી તેઓએ તાત્કાલિક ધોરણે પેઇન્ટિંગ પણ કરાવી હતી. જો વાત કરવામાં આવે તો આખી ઘટનાના સીસીટીવી પણ તેઓએ ડીઓ કચેરી ખાતે બતાવ્યા હતા. હવે આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો આ ઘટનામાં ડીઓ અને ડીપીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે અને પગલાંની જો વાત કરવામાં આવે તો હવે આજે સ્કૂલ જે છે તેને તાત્કાલિક ધોરણ દંડ ફટકારવામાં આવશે. અને જે પ્રમાણે દંડની જોગવાઈ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો આ સ્કૂલને 10,000 થી લઈને 25,000 સુધીનો દંડ જે છે તે અત્યારે હાલ ફટકારવામાં આવશે. જો વાત કરવામાં આવે તો આજે આખી સ્કૂલ છે તેણે આગની ઘટના છુપાવી હતી અને તે દરમિયાન જ્યારે બાળકો જે છે તે ગભરાયા હતા અને બાળકોએ વાલીઓને જાણ કરી હતી. વાલીઓને જ્યારે જાણ થઈ ત્યારબાદ વાલીઓ જે છે તેઓ આ સ્કૂલ ખાતે ભેગા થયા હતા અને તેઓએ હોબાળો મચાવ્યો હતો. ઓવરઓલ આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો શાંતિ એશિયાટિક સ્કૂલ જે છે તેણે આગ લાગી છે તે બનાવને છુપાવ્યો અને જિલ્લા કચેરીએ જ્યારે રૂબરૂ હિયરિંગ ગોઠવવામાં આવી ત્યારે તેઓએ આ વાતની કબૂલાત કરી. હવે જ્યારે આ વાતની કબૂલાત થઈ ચૂકી છે ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે સ્કૂલ છે તેને 10,000 થી લઈને 25,000નો દંડ જે છે તે ફટકારવામાં આવશે તેવી જે વાત છે તે ડીઓ અને ડીપીઓ દ્વારા કરવામાં આવી છે. જી
તો આ સ્કૂલને 10 થી 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલની બેદરકારી સામે આવતા દંડાત્મક પગલાં લેવામાં આવ્યા. તો બેદરકાર શાળાને હવે દંડ ફટકારવામાં આવ્યો છે. એશિયાટિક શાંતિ સ્કૂલને ડીઈઓ અને ડીપીઓએ દંડ ફટકાર્યો છે. સાયબર ક્રાઇમ એ આજના સમયની સૌથી મોટી સળગતી સમસ્યા છે. ત્યારે જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા અધિકારી સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે. જેમાં મહિલા સાથે કિમિયો રચીને છેતરપિંડી આચરવામાં આવી છે. કસ્ટમ અને પોલીસની ખોટી ઓળખ આપી સર્ટિફિકેટ આપવાના બહાને આરોપીઓએ 15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. જેના કારણે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર જે દિવસે ને દિવસે જે ફ્રોડના કિસ્સા બનતા જાય છે, સાયબર ક્રાઇમના ગુનામાં વધારો થતો જાય છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે પોલીસ પણ જે સાયબર ક્રાઇમ અંગેના જે પ્રયાસો કરવામાં આવી રહી છે કે સાયબર ક્રાઇમના ગુનામાં ઘટાડો થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને અવેરનેસના હિસાબે જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય છે. જો વાત કરવામાં આવે જામનગરની અંદર જે આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે, હોસ્પિટલની અંદર જે મહિલા જે ફરજ બજાવે છે, જે થોડા દિવસો પહેલા પોતાના વોટ્સઅપ કોલમાં કોલ આવતા કે તમારું એક કસ્ટમ અધિકારીની ખોટી ઓળખ આપી એવો કોલ આવ્યો હતો કે જે તમારું એક પાર્સલ આવ્યું છે કસ્ટમમાં અને જેમાં ડ્રગ્સ અને કોઈ બેનામી વહીવટના એટીએમ મળી આવતા જેવી ધાક ધમકીઓ ભર્યો કોલ આવતો હતો અને જે કોલના આધારે બેંકના એકાઉન્ટમાંથી મહિલા બેંકના એકાઉન્ટમાંથી 15 લાખ રૂપિયાની રકમ જે ટ્રાન્સફર કરવામાં આવી હતી ને હાલ જે મહિલા તેમનો ભોગ બની છે. મહિલાએ આ ભોગ બનતા સાયબર ક્રાઇમ ની અંદર આજે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ આ ગુનાને લઈને સાયબર ક્રાઇમ અંગે જે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે ને આજ રીતના અલગ અલગ જે સાયબર ક્રાઇમ ની અંદર આવા ગુના નોંધાય છે ને હાલ જે મહિલા ફરિયાદી છે તેમની ઉપર જે 15 લાખ રૂપિયાની રકમ છે બેંક એકાઉન્ટમાંથી તેમને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જી હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં મહિલા સાયબર ફ્રોડનો શિકાર બની છે. ભાવનગર શહેરના સિવિલ હોસ્પિટલ પરિસરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી હતી. 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલી હોસ્પિટલ તમામ સુવિધાથી સજ્જ હોવા છતાં છેલ્લા 3 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા કરોડો રૂપિયાના MRI, સીટી સ્કેન સહિતના કિંમતી સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. સરકાર લોકોની આરોગ્યની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ અહીં ખુદ આરોગ્ય કમિશનરની સૂચનાને તંત્રના અધિકારીઓ ગોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે. હજુ સુધી હોસ્પિટલ શરૂ નહીં કરાતા ભાવનગર સહિત 3 જિલ્લાના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જી ચોક્કસ. ભાવનગર જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે કે સર તખ્તાસિંહજી હોસ્પિટલ જે ભાવનગર જિલ્લા સહિત આસપાસના જે જિલ્લાઓ છે જેમ કે બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ઉના, રાજુલા સિટી તેમજ અમરેલી સહિત વિસ્તારના જે લોકો છે ત્યાં અહીંયા આગળ પોતાની સારવાર માટે આવતા હોય છે. જે આરોગ્યને લક્ષી જે સેવાઓ છે તે આ હોસ્પિટલ પૂરી પાડે છે. તાજેતરમાં 15 વર્ષ પહેલાં બનાવવામાં આવેલ જે ઓપીડી બિલ્ડિંગ છે તે જર્જરિત થઈ ગયું છે, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી હોસ્પિટલમાં એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 7 માળનું બિલ્ડિંગ છે તે બનાવવામાં આવ્યું છે. 3 વર્ષ પહેલાં 200 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ છે તેને આધુનિક સાધનો સાથે સજ્જ કરવામાં આવ્યું, પરંતુ કહી શકાય કે લાંબા સમયથી આ બિલ્ડિંગની ઓપનિંગ જે કરવાનું છે તે કરવામાં નથી આવ્યું. હાલ જે મુખ્ય ઓપીડી બિલ્ડિંગ છે તે જર્જરિત થયાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. એક તરફ 4 થી 5 જિલ્લાના લોકો છે તે સારવાર માટે ભાવનગર આવી રહ્યા છે અને બેડના અભાવને લઈને ઘણી વખત દર્દીઓને લોબીની અંદર ખાટલા રાખીને ટ્રીટમેન્ટ આપવાના દાખલાઓ પણ સામે આવ્યા છે. તેમ છતાં પણ હોસ્પિટલ આપણે જે જોઈ શકીએ છીએ પાછળનું કે G+7 ફ્લોરનું આ હોસ્પિટલ છે તે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને હજી સુધી તે બંધ છે. તાજેતરમાં કહેવામાં આવ્યું છે કે આરોગ્ય કમિશનર દ્વારા આ હોસ્પિટલ છે તેને શરૂ કરી દેવામાં આવે, પરંતુ આજે જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી
ત્યારે ઇન્ચાર્જ જે સુપરિન્ટેન્ડન્ટ છે તેમના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલની અંદર જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો જે સ્ટાફ જોઈએ તે સ્ટાફ હજી સુધી સરકાર દ્વારા ફાળવવામાં નથી આવ્યો. એક તરફ સરકાર એવું કહે છે કે હોસ્પિટલ શરૂ કરવા માટે અમે તંત્રને આદેશ આપી દીધા છે, પરંતુ તંત્ર દ્વારા જે રીતના કહી શકાય કે કહેવામાં આવ્યું છે સરકારે જે હોસ્પિટલમાં ડૉક્ટર છે તે ફાળવતા નથી. આપણી સાથે પૂર્વ કોંગ્રેસ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઈ જોડાઈ ચૂક્યા છે, તેની સાથે વાત કરશો. પ્રકાશભાઈ, શું કહેશો? 200 કરોડની હોસ્પિટલ ઢોળ ખાય છે, સરકાર જે ડૉક્ટરની ફાળવણી કરવી જોઈએ તે હજી સુધી નથી કરી શક્યા, શું કહેશો? એક તો 2 વર્ષ પહેલા સરકારે, હું અભિનંદન દઉં સરકારને કે 200 કરોડના ખર્ચે ભાવનગરમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ થતી હોય, પરંતુ 2 વર્ષ પહેલા ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. એના જે સાધનો છે એના ગેરંટી વોરંટી પીરિયડ પણ પૂરા થવાની તૈયારી છે. છતાં અનેક આંદોલન, અનેક રજૂઆત કરવા છતાં જો આ હોસ્પિટલ ચાલુ ન કરવામાં આવે, અને ખાસ કરીને ભાવનગરના આજુબાજુનું, પછી બોટાદ હોય, અમરેલી હોય, રાજુલા, આ લોકો પણ સારવાર માટે અહીં આવે છે, ત્યારે ભાવનગર અને આજુબાજુ કે અત્યારે હોસ્પિટલ છે તે ધૂળ ખાય છે. તાજેતરમાં સીટી સ્કેન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. અધિકારીએ કીધું છે કે અન્ય જે એક્સરે વિભાગ છે તે તમામ ધીમે ધીમે શરૂ કરી દેશું, પરંતુ ડૉક્ટરની રાહે આખરે હોસ્પિટલ છે એ બંધની બંધ જ રહેવાની છે. જી હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે સુધારો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.